હું વિનંતી કરીશ આજની વ્યાખ્યાનમાળાના વક્તા પૂજ્યપાદ સદગુરુ પુરાણી સ્વામી ન્યાલકરણદાસજી સ્વામી એ પીઠ ઉપર આરૂઢ થશે. એમના પૂજન માટે પરમ ભક્ત ભાવેશભાઈ પટેલ USA, અમિતભાઈ ત્રિવેદી ભુજ, ટ્રસ્ટી મંડળ કણભા, ચેતનભાઈ સોની વડોદરા, ભરતભાઈ વિશાલભાઈ, ભરતભાઈ શિવલાલભાઈ ઠક્કર માધાપર, રાજેશભાઈ કાપડિયા દુબઈ અને હિરેનભાઈ વડોદરિયા દુબઈ આ ભક્તજનો અહીંયા આવી અને પૂજ્ય સ્વામીનું પૂજન કરશે. પુરાણી સ્વામી ન્યાલકરણદાસજી સ્વામી વ્યાખ્યાનમાળા 20 મિનિટ. વિજ્ઞાને વિલયં ગતે પ્રસરતિ શોણ્યાં તમસ્યાંતરે દિગ્મૂઢેષુ હવાદ્વગેષુ પરિતઃ પીડે કસે વિધો કારુણ્યાદવતીર્ય મુક્તિજનનીં શિક્ષામદાદ્યામિમાં સાક્ષાત્ક્ષરદિવ્ય નિલયઃ તામ અન્વહં ચિંતયે તામન્વહં ચિંતયે. ઓમ અવતારિણી શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી શિક્ષાપત્રી સ્વરૂપિણી શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. અક્ષરધામ તુલ્ય વડતાલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં વિરાજમાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, વૃંદાવન વિહારી શ્રી રાધાકૃષ્ણ દેવ, શ્રી રણછોડરાયજી, શ્રી ધર્મ ભક્તિ વાસુદેવ આદિ દેવોના પાવન સાનિધ્યમાં શ્રી શિક્ષાપત્રી લેખન એવં આચાર્ય પદ સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવની અક્ષરધામ તુલ્ય સભામાં વિરાજમાન વડતાલ પીઠાધિપતિ ધર્મકોડ મુકુટમણી પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, પરમ પૂજ્ય બંને લાલજી મહારાજ શ્રી આપણને આચાર્યોદય ગ્રંથના માધ્યમથી સુંદર કથાનું શ્રવણ કરાવી રહેલા પરમ પૂજ્ય સદગુરુ નિત્ય સ્વરૂપદાસજી સ્વામી તેમજ શિક્ષાપત્રીની રહસ્યની કથાનું સવારના સેશનમાં જેવો શ્રવણ કરાવી રહ્યા છે એવા પરમ પૂજ્ય સદગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી, પરમ પૂજ્ય ચેરમેન શ્રી કોઠારી શ્રી, સત્સંગ મહાસભાના પ્રમુખ શ્રી પૂજ્ય તેમજ પૂજ્ય બાપુ સ્વામી, તેમજ ધામો ધામથી પધારેલા પૂજનીય વંદનીય સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો
આ મહોત્સવના સર્વે યશસ્વી યજમાનશ્રીઓ, સર્વે સ્વયંસેવકો તેમજ અહીં પ્રત્યક્ષ તથા લાઈવ ટેલિકાસ્ટના માધ્યમથી આ મહોત્સવનો લાભ લઈ રહેલા સર્વે ભાવિક ભક્તજનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ખૂબ દિવ્ય માહોલ જામ્યો છે. આજ તો માનવ મહેરામણ ઉમટ્યું છે. મેઘરાજાએ જ્યારે મહેર કરી ત્યારે બધાએ વિચાર કરતા હતા કે આ શું થયું, કેમ થશે, પણ જેમ મહારાજની મરજી હોય એમ થાય ને આટલો ભવ્ય દિવ્ય મહોત્સવ આજે આપણે સૌ આ ક્ષણે મહારાજની ઈચ્છાથી માણી રહ્યા છીએ. આવું પવિત્ર સ્થાન હરિમંડપની સમીપે બેસી અને આપણે આ કથાનો લાભ લઈ રહ્યા છીએ. વાલા ભક્તો, આજે મને આચાર્ય મહારાજ શ્રી અને બ્રહ્મનિષ્ઠ સંતોએ કૃપા કરી મારી વ્યાખ્યાન માળાનો વિષય આપ્યો છે શિક્ષાપત્રીમાં દર્શાવેલી આદર્શ જીવન શૈલી. બહુ અદ્ભુત વિષય છે. તો એ વિષયમાં પ્રવેશ કરતા પહેલા સૌપ્રથમ જેમણે શિક્ષાપત્રીમાં દર્શાવેલી આદર્શ જીવનશૈલી એનું પાલન કરી અને અનેક મુમુક્ષુઓને શિક્ષાપત્રી પ્રમાણે આદર્શ જીવન જીવવાનો સંદેશ આપ્યો અને જેમને હાલતી ચાલતી શિક્ષાપત્રી કહીએ તો પણ અતિશોક્તિ નથી તેવા ગુરુવર્ય પરમ પૂજ્ય સદગુરુ ધ્યાની સ્વામી હરિસ્વરૂપદાસજીના ચરણોમાં કોટી કોટી વંદન કરી આ વિષય ઉપર શાસ્ત્ર સંમત જે વિચારો છે તે હું રજૂ કરું છું. સૌ પ્રથમ તો આપણે શિક્ષાપત્રી શબ્દનો વિચાર કરીએ તો શિક્ષાયા પત્રી ઇતિ શિક્ષાપત્રી કહેતા શિક્ષાની પત્રી શિક્ષામ દદાતી પત્રી ઇતિ શિક્ષાપત્રી. શિક્ષા એટલે ઉપદેશ, શિક્ષા એટલે શિખામણ, શિક્ષાને આપે શિખામણને આપે એવી આ પત્રી એટલે શિક્ષાપત્રી. નહીં કે દંડપત્રી. ઢોર હોય પશુ હોય એને લાકડી લગામ આદિથી એને નિયંત્રણ કરવામાં આવે, પણ માનવ જાત માટે કાયદા અને નિયમો બનાવવામાં આવે છે. એનું જ્યારે પાલન કરે તો એ સર્વ પ્રકારે સુખી થાય છે, પણ જ્યારે એ પાલન ન કરે તો એને પણ દંડ ભોગવવા પડે છે. એ દંડ ભોગવવા ન પડે એના માટે ભગવાન સહજાનંદ સ્વામીએ કૃપા કરી આપણને શિક્ષાના વચનો કયા. શિક્ષા એટલે વેદમાં બ્રાહ્મણ આરણ્યક સ્મૃતિ ગ્રંથોમાં બતાવેલા માનવના જીવનનું બંધારણ, અને પત્રી એટલે કાગળ. તો પોતાના સમગ્ર આશ્રિતો પ્રત્યે ભગવાને આ શિક્ષાપત્રી લખી છે. તો આ શિક્ષાપત્રી એટલે ભક્તો સર્વ જીવ પ્રાણી માત્રના હિતનો ઉપદેશ આપતો સુલેખ.
આ શિક્ષાપત્રી એટલે સ્વામિનારાયણ સંપ્રદાયનું જ નહીં, પરંતુ સમગ્ર માનવ જાતનું અતૂટ અને અમૂલ્ય બંધારણ. મનુષ્યે પોતાનું જીવન કેવી રીતે જીવવું તેનું માર્ગ દેખાડતું અણમોલ શાસ્ત્ર કે સ્વયં સર્વ અવતારી ભગવાને હાથમાં કલમ લઈ અને આ લખેલું સર્વોપરી શાસ્ત્ર છે. માનવના વિચાર, વાણી અને વર્તનની પરિશુદ્ધિ કરનાર આચાર સંહિતાની સૂત્રાવલી એટલે આ શિક્ષાપત્રી છે. ભક્તો, આજના આધુનિક યુગ પ્રમાણે કહીએ તો આ શિક્ષાપત્રી એટલે મેન્યુઅલ ઓફ મેનકાઇન્ડ કહેતા માણસનું જીવન કેવી રીતે જીવવું એનું મેન્યુઅલ આમાં આપવામાં આવ્યું છે. આપણે એક સામાન્ય કોઈ પેન લઈએ ને, સારી ક્રોસની કે પાર્કરની, એનું મેન્યુઅલ આવે કે આ પ્રમાણે તમે આનો ઉપયોગ કરશો તો આ સારી રહેશે. એ રીતે કોઈ પણ વસ્તુ તમે ટીવી, ફ્રીજ આદિ કાંઈ પણ લ્યો તો એનું મેન્યુઅલ હોય છે. એ જ રીતે ભગવાને આ મહામોઘો માણસનો દેહ અતિ દુર્લભ આપણા શાસ્ત્રોમાં કયો છે, અને વૈજ્ઞાનિકોની દ્રષ્ટિએ જોઈએ તો આ માણસ દેહની કિંમત $5,000 ટ્રિલિયન. આટલો મોંઘો માણસનો દેહ, એને આપણે ગમે તેમ બેડફી ન નખાય. એટલે એને કેમ વાપરવો, કેમ તમારે એનું આદર્શ જીવન જીવવું, એ બધું જ આ શિક્ષાપત્રની અંદર ભગવાન સહજાનંદ સ્વામીએ બતાવેલું છે. જીવન કેમ જીવવું એ આપણને અનેક શાસ્ત્રો બતાવે છે. અનંત પારમ કિલ શબ્દ શાસ્ત્રમ એવું કહેવામાં આવ્યું છે. શાસ્ત્રો અનંત છે, પણ એ બધાયના સાર રૂપે ભગવાન સ્વામિનારાયણે અતિ કરુણા કરી અને લગભગ 350થી પણ ઉપરાંત શાસ્ત્રનો સાર કાઢી અને આપણને ગાગરમાં સાગર સમાવતો હથેળીમાં સમાઈ જાય તેટલા કદનું આ માત્ર 212 શ્લોકનું શાસ્ત્ર આપણને ભગવાને આપ્યું છે. તે આની અંદર સમગ્ર આશ્રિતો માટે આચાર, વિચાર અને વ્યવહારના નિયમોનું સર્વ રીતે સમાવેશ કરવામાં આવ્યો છે. જીવન જીવવાની, જીવનને ઉજળું અને શ્રેષ્ઠ બનાવવા માટેની આ પ્રકારની રીતિ આ ગ્રંથમાં ભરી દીધી છે. આ શિક્ષાપત્રીમાં આદર્શ જીવન જીવવા માટે વિધિ અને નિષેધ આ 2 પ્રકારના ઉપદેશ મુખ્યત્વે બતાવ્યા છે. જેમાં લગભગ વિધિ વાક્યો 282 જેટલા છે અને નિષેધ વાક્યો 229 જેટલા છે. વિધિ વાક્યો કહેતા કરવું, જેમ કે કાર્યાસ્તસ્ય કથા વાર્તા સર્વ્યાશ્ચ પરમ આદરાત. તો અને તે શ્રી કૃષ્ણની જે કથા વાર્તા તે પરમ આદર થકી સાંભળવી આ આદર્શ જીવનનો પહેલો પાયો છે. માણસના જીવનમાં આદર્શ રૂડા ગુણ લાવવા હોય તો પહેલામાં પહેલી જરૂરત છે કથા વાર્તાનું શ્રવણ. આવા અનેક વિધિ વાક્યો
ભગવાને આપણને શિક્ષાપત્રીમાં આપ્યા છે. એ જ પ્રમાણે નિષેધ વાક્યો જોઈએ તો શરૂઆત કરી છે, કશ્યાપી પ્રાણીનો હિંસા નેવ કાર્યાત મામ કેહી. તો અમારા જે કોઈ આશ્રિતો તેમણે કોઈ જીવ પ્રાણી માત્રની પણ હિંસા ન કરવી. ભગવાને આ પોતાના આશ્રિતોને ઉદ્દેશીને આ શિક્ષાપત્રી લખી છે. કારણ કે જે કહેવું હોય તે પોતાના હોય તેને કહેવાય. પણ એક વાલા ભક્તો, શિક્ષાપત્રી એક એવું અદ્ભુત શાસ્ત્ર છે, અજોડ શાસ્ત્ર છે કે કોઈ પણ સંપ્રદાયનો, કોઈ પણ ક્ષેત્રનો હોય, રાજકીય ક્ષેત્રનો હોય, સમાજ ક્ષેત્રનો હોય, કોઈ પણ ક્ષેત્રનો માનવી હોય, પણ આ શિક્ષાપત્રી વાંચીને એક વાર તો એના મુખમાંથી શબ્દો સરી પડે કે અદ્ભુત 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 આ ગ્રંથ છે ભક્તો. કારણ આ બ્રહ્માંડમાં જો એક સ્વયં ભગવાનના સ્વહસ્તે હાથમાં કલમ લઈને લખાયેલો જો કોઈ ગ્રંથ હોય તો માત્ર ને માત્ર એક શિક્ષાપત્રી છે. આવો અદ્ભુત શિક્ષાપત્રી ગ્રંથ મેં કહ્યું એમ 2 પ્રકારના વિધિ અને નિષેધ, આ બંને પ્રકારના વાક્યોથી ભરેલી છે. તો વિધિ વાક્યો છે ને એ ભક્તો માનવનું જીવન આદર્શ બનાવે છે અને એની ઉર્ધ્વ ગતિ કરાવે છે, પ્રભુ ધામ તરફ લઈ જાય છે. નિષેધ વાક્યો છે એનું જો પાલન કરવામાં ના આવે તો માનવના જીવનનું અધપતન થાય છે. માટે ભગવાને નિષેધ વાક્યો બતાવ્યા છે. વાલા ભક્તો, સિદ્ધાંતો અને નિયમો વગરનું જીવન એ ક્યારેય આદર્શ જીવન કહી શકાય નહીં. આદર્શ જીવન જીવવા માટે યોગ્ય નિયમોનું પાલન કરવું એ અત્યંત જરૂરી છે. જો યોગ્ય નિયમોનું પાલન કરવામાં ના આવે તો પછી આપણા શાસ્ત્રો કહે છે કે માણસમાં અને પશુમાં કાંઈ ફેર નથી. આહાર નિંદ્રા ભય મેથુનંચ સામાન્ય તત પશુભી નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષો ધર્મેણ હીના પશુભી સમાનાહ. તો આહાર નિંદ્રા ભય મેથુન આ બધું પશુ અને માણસમાં સમાન છે, પણ માણસમાં શું વિશેષ છે તો એક ધર્મ તત્વ વિશેષ છે. ધર્મ વિનાનો માનવી એ પણ પશુ તુલ્ય છે. માણસ માટે બધા નિયમો છે, પશુ માટે કોઈ નિયમો છે નહીં. માટે ભગવાને અતિ કૃપા કરી આપણને ક્યારે શું કરવું, ક્યાં જવું, ક્યાં ન જવું, કેવી રીતે જવું, કેવી રીતે બેસવું, કેવી રીતે ઉઠવું, શું કરવું, શું ન કરવું, આ બધું જ આપણને શિક્ષાપત્રીમાં લખીને બતાવ્યું છે. શિક્ષાપત્રી એટલે મેં કહ્યું એમ આ ગ્રંથમાં આધ્યાત્મિક વાતોની સાથે સાથે વિવેક વર્તનની શુદ્ધિ અને નાણાકીય સંચાલન, જેમ કે ગૃહસ્થના ધર્મોમાં કહ્યું કે આવક પ્રમાણે ખર્ચ કરવો, આવક જાવકનો હિસાબ રાખવો, આવકમાંથી 10મો 20મો ભાગ કાઢી દેવને અર્પણ કરવો, આદિ બધી જ બાબતો આ લોકમાં પણ સુખાકારીની અને પરલોકની પણ સુખાકારીની દરેક બાબતો ભગવાને શિક્ષાપત્રીમાં આપણને ગૂંથીને આપી છે.
ભગવાન કહે છે કે આ લોકમાં જો વ્યવહારે સુખી રહેશે તો એ સુખેથી ભગવાનનું ભજન કરશે. એટલે શિક્ષાપત્રીમાં વાલા ભક્તો એટલા બધા આદર્શ જીવનના આપણને ઉપદેશો ભગવાને 212 શ્લોકમાં આપ્યા છે. એમાં મુખ્યત્વે જોઈએ તો હિંસા ન કરવી, આત્મહત્યા ન કરવી, માંસ ભક્ષણ, સુરા, મદ્યપાન, અંગભગ, ચોરી કર્મ, વ્યભિચાર, જુગાર, મિથ્યારોપ, અપશબ્દ ભાષણ, દેવતા, તીર્થ, વિપ્ર, સાધ્વી, સતી, સંતો, વેદની નિંદા ન કરવી. આદિક અનેક આજ્ઞાઓ આપણા જીવનને શ્રેષ્ઠ બનાવે છે. માટે મુમુક્ષુના માટે આદર્શ જીવન જીવવા માટે આ શિક્ષાપત્રી એક અદ્ભુત ગ્રંથ છે. એટલે ભગવાને પોતાના આશ્રિતોને તો એમ જ કહ્યું છે કે અમારા આશ્રિતોએ આ શિક્ષાપત્રીનો દરરોજ પાઠ કરવો. જો વાંચતા ના આવડતું હોય તો એનું શ્રવણ કરવું. એ બેમાંથી એકે ન થાય તો આની પૂજા કરવી, અને એ 3માંથી ન થાય તો તેથી ઉપવાસ કરવો. વચનામૃત મેં ભગવાને કહ્યું. બધાએ જ્યારે આનો નિયમ લીધો ભગવાન અતિ રાજી થયા. સંતોને બાથમાં ગાલીને ભેટીને મળ્યા, હરિભક્તોને છાતીમાં ચરણારવિંદ આપ્યા. તો ભક્તો જો ખાલી વાંચવાનો નિયમ લઈને ભગવાન આટલા રાજી થાય તો આપણે જો એનું પાલન કરીએ તો ભગવાન કેટલા રાજી થાય એ આપણે વિચારવાનું. તો આજે ખરેખર ભગવાન આપણા ઉપર રાજી છે. આદર્શ જીવન માટે દરેકના સાધારણ ધર્મો, આચાર્યોના ધર્મ આપણને બધાને આપ્યા છે. તો એ બધા જ ધર્મોમાં સૌથી મહત્ત્વની હું વાત કરું તો ઘણી બધી આદર્શ જીવન જીવવા માટેની વાતો ભગવાને કરી છે. પણ એ સર્વના સાર રૂપે સમય ઉચિત હું એટલું જ કહીશ કે ભગવાને 114મા શ્લોકમાં કહ્યું, ગુણીનામ ગુણવત્તાયા જ્ઞેયમ હેત પરમ ફલમ કૃષ્ણે ભક્તિશ્ચ સત્સંગો અન્યથા યાંતિ વિદોપદ્ય. તો વિદ્યાધિક ગુણવાળા જે પુરુષ તેમના ગુણવત્તાનું એ જ પરમ ફળ જાણવો. તો શું તો શ્રી કૃષ્ણ ભગવાનને વિશે ભક્તિ કરવી ને સત્સંગ કરવો. ભક્તિ અને સત્સંગ બે વિના તો વિદ્વાન હોય તે પણ અધોગતિને પામે છે. માટે આ પ્રમાણે આમાં ઘણી બધી સંઘ સુધીની બાબતો, સ્વધર્મથી પતન ન થાય એના માટેની બાબતો, અને ખાસ કરીને નિત્યક્રમ, નિત્ય સૂર્યોદયથી પ્રથમ જાગવું, ભગવાનનું ધ્યાન કરી પૂજા પાઠ, માનસી પૂજા આદિ નિયમો જે 49થી 55 શ્લોકમાં આપણને બતાવ્યા છે. તો આ પ્રમાણે આ શિક્ષાપત્રીની અંદર અનેક આદર્શ જીવનશૈલી તમામ માનવ માત્રની બતાવી છે. ને વાલા ભક્તો, આદર્શ જીવનશૈલી આચાર્યોના ધર્મમાં જે બતાવી છે તો એ આચાર્યોની આદર્શ જીવનનું શૈલીનું જો આપણે જીવતું જાગતું સ્વરૂપ જોવું હોય તો આપણી સભામાં ઉપસ્થિત પરમ પૂજ્ય ધર્મ ધોરણ 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ છે. એમની આદર્શ જીવનશૈલીથી તો આજે આપણે આ બધું આ દિવ્ય મહોલ, આ સુખ માણી રહ્યા છીએ. એ સંત આચાર્ય મહારાજ શ્રીના આદર્શ જીવનશૈલીમાં શ્રીજી મહારાજે એમ લખ્યું કે મદાશ્રિતાનામ સર્વેષામ ધર્મ રક્ષણ હેત્વે ગુરુતે સ્થાપિતાભ્યામ ચતાભ્યામ દીક્ષા મુમુક્ષવ. તો અમારે આશ્રિત જે સર્વે સત્સંગી તેમના ધર્મની રક્ષાના કરવાને અર્થે એ સર્વેના ગુરુપણાને વિશે અમે સ્થાપન કર્યા એવા જે અયોધ્યા પ્રસાદજી અને રઘુવીર તેમણે મુમુક્ષજનને દીક્ષા આપવી અને પોતાના આશ્રિત જે સર્વે સત્સંગી તેમને યથાધિકાર પ્રમાણે પોતપોતાના ધર્મને વિશે રાખવા, સાધુને આદર થકી માનવા અને સત્શાસ્ત્રનો અભ્યાસ આદર થકી કરવો.
તો આ બધી જ અનેક આચાર્ય મહારાજ શ્રીના જીવનની જે આજ્ઞાઓ કરી છે એ મને તો આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના જીવનમાં તાદૃશ્ય દર્શન થઈ રહ્યા છે અને એના ફળ સ્વરૂપે આપણે ગયા વર્ષે પણ એવો દિવ્ય ભવ્ય લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ માણ્યો અને એમાં જેવી દિવ્યતા અને ભવ્યતા હતી એનાથી એક અણુ માત્ર પણ દિવ્યતા અને ભવ્યતા આ મહોત્સવમાં પણ આપણને ઓછી જણાતી નથી. એનું કારણ મહારાજ શ્રી અને આ સંતોના અંતરનો દિવ્ય ભાવ છે. આપણું વડતાલ ટેમ્પલ બોર્ડ, સત્સંગ મહાસભાના પ્રમુખ અને સર્વે પૂજનીય વંદનીય બ્રહ્મનિષ્ઠ સંતો, આ હરિભક્તો, આ બધાના સાથ સહકારથી આ આચાર્ય મહારાજ શ્રી જ્યારથી આ ગાદી ઉપર વિરાજમાન થયા છે ત્યારથી આ સમગ્ર વડતાલ ગાદીનો રંગ ચડતો ને ચડતો રહ્યો છે. તો હજુ આવો ને આવો ચડતો ને ચડતો રંગ સર્વ પ્રકારે રહે અને આપણા સૌના જીવનમાં શિક્ષાપત્રની આદર્શ જીવનશૈલીનું પાલન થાય અને એના ફળ સ્વરૂપે આ લોકમાં પણ સર્વ પ્રકારે સુખિયા થઈ અને દેહને અંતે સૌ મહાસુખિયા થઈએ એવી આજના દિવસે આ સારીએ બ્રહ્મનિષ્ઠ સંતો અને આચાર્ય મહારાજ શ્રીની આ સભામાં ભગવાન સ્વામિનારાયણના પવિત્ર ચરણકમળમાં ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીજીના પવિત્ર ચરણકમળમાં પ્રાર્થના સાથે મારી વાણીને હું વિરામ આપું છું. સહજાનંદ સ્વામી મહારાજ.